આજે ઓરિયો બિસ્કિટના મોદક બનાવવાની છું. એના માટે મેં અહીંયા 5 પેકેટ ઓરિયો બિસ્કિટ લીધા હતા. એના મેં ક્રીમ કાઢીને મેં અલગ કરી દીધું છે. આ રીતનું કરી દેવાનું. ક્રીમ રહેવા દેવાનું, આપણે છેલ્લે કામમાં આવશે. તો આ જે બિસ્કિટ છે એને પહેલાં હું હાથથી કટકા કરીને મિક્સરમાં એકદમ પાવડર કરી દઈશ. તો આ રીતે હું બધું કરીને રેડી કરી દઈશ. ઓરિયો બિસ્કિટને મેં એકદમ ફાઇન પાવડર કરીને રેડી કરી દીધું છે. મારી પાસે અહીંયા મલાઈ છે, ફ્રેશ મલાઈ. એને મેં ફીણી કાઢી હતી હાથથી. તો આમાં હું મલાઈ નાખીશ 3 થી 4 ટેબલ સ્પૂન. બાઇન્ડિંગ થાય ને એટલું. અને ફ્રેશ જ મલાઈ લેવાની. બાઇન્ડ કરી જોવાનું થાય છે, બધું મિક્સ થાય છે એમ જોવાનું. અને એકદમ ઢીલો નહીં કરવાનો, સરખો કરવાનો. આ રીતે હું કરીને હવે રેડી કરી દઈશ. બધું એક સરખું મિક્સ કરી દઈશ. બાઇન્ડ હજી નથી થતું ને, તો મેં અહીંયા દૂધ લીધું છે. તો થોડું દૂધ એડ કરીને આપણે એનો લોટ બાંધી દઈશું. જેમ આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ ને એ રીતે. આ રીતે બહુ ઢીલો નહીં બાંધી દેવાનો, સરખું રાખવાનું. આવી રીતે કરીને હવે હું એને રેડી કરી દઈશ. બધું મિક્સ કરીને રેડી કરી દીધું છે. આ રીતનું બસ આવું હોવું જોઈએ. બહુ કઠણ નહીં કરી દેવાનું. જો તમને નજીકથી બતાવું, જેમ દબાઈએ ને તો થાય. બસ આ રીતનું હોવું જોઈએ. મેં 5 પેકેટ બિસ્કિટનું ક્રીમ કાઢીને રાખ્યું છે. એ આપણને હવે કામમાં આવશે મોદકમાં ફિલિંગ કરવા માટે, સ્ટફિંગ કરવા માટે. તો આ જે છે ક્રીમ, એની અંદર હું 1 કપ જેટલું ટોપરાનું છીણ એડ કરીશ. અને આમાં પણ થોડુંક દૂધ એડ કરીને એના ગોળા વાળી દઈશું આપણે. થોડુંક જ દૂધ એડ કરવાનું. જેથી કરીને બધું મિક્સ થઈ જાય ને વ્યવસ્થિત, એટલા માટે દૂધ એડ કરવાનું. જો થઈ ગયું. એક મોદક મોલ્ડ લીધું છે. આ સ્ટેન્ડ મેં બનાવ્યું છે, મને ફાવે ને એટલા માટે. હવે મોદક મોલ્ડને પહેલાં આપણે ખોલી કાઢીશું અને એની ઉપર થોડું ઘીથી ગ્રીસ કરી દેવાનું. આ નીચે મેં બુરું ખાંડ જ લગાવી છે. પછી આને બંધ કરી દેવાનું. અને લોક કરવા માટે હું અહીંયા એક પિન એડ કરી દઈશ, એટલે ખુલી ના જાય ને એટલા માટે. આ ખુલી ના જાય એટલા માટે મેં પિન લગાવી દીધી છે. અને પાછો સ્ટેન્ડમાં મૂકી દેવાનું. અને આ બિસ્કિટના મેં આવી કરી દીધા છે. આ રીતે પ્રેસ કરી એને દબાવવાનું અને થોડોક વચ્ચે ખાડો કરવાનો. એટલે આપણે જે સ્ટફિંગ બનાવ્યું ને ક્રીમનું, એ અંદર એડ કરવાનું છે. જો આ રીતે પાછું આને અહીંયામાં મૂકી દઈશ.
આનો બોલ બનાવી દીધો છે મેં ક્રીમનો. એને આવી રીતે પ્રેસ કરી દેવાનું અંદર. આ બિસ્કિટનો ભાગ લીધો પાછો, એની ઉપર લગાવી દેવાનો, દબાઈને આવી રીતે. આ પિન છે હું કાઢી લઈશ, તો ખોલી કાઢવાનું. અને આને નીચેથી કાઢવાનો. જો કેવો બન્યો ઓરિયો બિસ્કિટનો મોદક. આ રીતે હું બધા બનાવીશ, પણ આમાં હું 2-3 અલગ અલગ સ્ટફિંગ ભરવાની છું, એ પણ હું તમને બતાવીશ. કેવું લાગે છે? પણ મેં એ રીતે બનાવીને રેડી કરી દીધું છે. તો હું આમાં થોડાક ચોક્કો ચિપ્સ એડ કરીશ. ભગવાનને પણ મજા આવે ને, તો મેં અહીંયા થોડાક ચોક્કો ચિપ્સ લીધા છે, એ અંદર ભરી દઈશું આ રીતે. તો ચોક્કો ચિપ્સ મોદક બની ગયું. આ કેવી મજા આવે ગણપતિ બાપ્પાને. અને આ મેં પાછું બિસ્કિટનું લીધું છે, એને આવી રીતે પાછું પ્રેસ કરી દઈશું. તમારે જે બી અંદર સ્ટફિંગ ભરવું હોય તો તમે ભરી શકો છો. જો અને આની નીચેથી એટલે કાઢી લેવાનું. શાંતિ. બની ગયો ચોક્કો ચિપ્સ ઓરિયો મોદક. આ રીતે બીજું પણ જેવું બનાવવાની છું સ્ટફિંગ. મેં એ રીતે કરી લીધું છે. હવે આમાં હું બદામ મૂકીશ. આ રોસ્ટ કરીને રાખી છે બદામ. તો બદામ પણ ભગવાનને મજા આવે ખાવાની. બદામના ઓરિયો મોદક સરસ લાગે ને. પાછો આવી રીતે થોડોક બિસ્કિટનો ભાગ લીધો છે, એનેથી કવર કરી દઈશું. આને એક જ ઘી લગાવો તો આપણે ચાલે, વારે ઘડી ઘી લગાવવાનું નથી હોતું, આરામથી નીકળી જાય છે. જો આ બની ગયા બદામનો ઓરિયો મોદક. હજી પણ બીજું એક સ્ટફિંગ કરવાની છું. પાછું મેં એ રીતે બનાવીને રેડી કરી દીધું છે. હવે આમાં હું કાજુનું સ્ટફિંગ કરીશ. તો મેં અહીંયા કાજુ લીધા છે, 3 કાજુ મૂક્યા છે. પાછું થોડો બિસ્કિટનો ભાગ લઈ લઈશું. તો દબાઈ દઈશું. એકદમ વ્યવસ્થિત દબાઈને કરવાનું, એટલે નીકળી ના જાય. બની ગયા કાજુ ઓરિયો મોદક. આ રીતે બસ આટલી મેં સ્ટફિંગ ભરવાની હતી, ઓરિયોનો, કાજુનો, બદામનો અને ક્રીમ બિસ્કિટનો. તો આ રીતે બીજા બધા બનાવીને હવે હું રેડી કરી દઈશ. હજી પણ હું એક સ્ટફિંગ ભરીશ. તો આ રીતનું મેં રેડી કરી દીધું છું. પહેલાં મેં સ્ટાર્ટિંગમાં બતાવ્યું એ રીતે. મારી પાસે આ પિસ્તાની કતરણ છે, એ એડ કરીશ અને થોડુંક એને પહેલાં પ્રેસ કરી દઈશું. તો પિસ્તા ઓરિયો બની છે ને, પિસ્તા ઓરિયો મોદક. કેવી મજા આવે બાપ્પાને, ગણપતિ બાપ્પાને, હે ને. અને આ મેં પાછું લીધું છે સ્ટફિંગ બિસ્કિટનું, એ અંદર એડ કરી દઈશું. દબાઈ દેવા આ રીતે ચારે બાજુ. આ રીતે કરતા બની ગયા પિસ્તાના ઓરિયો મોદક. આ રીતે બધા હું બનાવીને હવે રેડી કરી દઈશ. બધા મોદક મેં બનાવીને રેડી કરી દીધા છે. ક્રીમવાળા બનાવ્યા, બદામવાળા, કાજુવાળા,
પિસ્તાની કતરણવાળા, ચોક્કો ચિપ્સવાળા આ બધા મોદક મેં બનાવીને રેડી કરી દીધા છે. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.